સમાચારમાં આગળ વાત કરીશું ભરૂચથી। ભરૂચના જંબુસર પંથકમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાન થયું છે। જંબુસર તાલુકાના રૂનાડ ગામે તેજ પવન ફૂંકાતા અનેક મકાનોના પતરા ઉડી ગયા હતા અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। પવનની તીવ્રતા એટલી હતી કે લાઇટના થાંભલા પણ તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો। આ અચાનક આવેલા પવનની દ્રશ્યતા ઓછી થઈ હતી અને જનજીવન પ્રભાવિત બની ગયું હતું। હાલ સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે અને નુકસાનનું મૂલ્યાંકન કરવા તંત્ર દ્વારા કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। જે જંબુસરમાં ભારે પવનથી નુકસાન પહોંચ્યું છે। રૂનાડ ગામે મકાનોના પતરા પણ ઉડી ગયા છે। જે લાઇટના થાંભલા તૂટતા વીજળી ગુલ થઈ ગઈ હતી। જે ધૂળની ડમરીઓથી દ્રશ્યતા ઘટી ગયેલી જોવા મળી રહી છે। જે ગ્રામજનોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જે તંત્ર દ્વારા નુકસાનનો સર્વે પણ કરવામાં આવી રહ્યો છે। જે જંબુસર પંથકમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાન પહોંચ્યું છે। જે જંબુસર તાલુકાના રૂનાડ ગામે તેજ પવન ફૂંકાતા અનેક મકાનોના પતરા ઉડી ગયેલા જોવા મળ્યા છે અને ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અનેક મકાનોના પતરા ઉડી જતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જે